જો તમારું બાળક કાંઈ પણ ખાતું નથી ને ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે તેને હેલ્ધી વાનગી બનાવી દેશો ને એટલે બાળક આસાનીથી ખાઈ લેશે. તો તેના માટે શું કરેલું છે, આપણે અહીંયા બીટ લીધું છે. બીટ બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે, પણ બાળકો ખાતા જ નથી. તો આ રીતથી આપણે તેને ખવડાવી શકીએ છીએ. તો બીટની છાલ હટાવીને ઝીણા ટુકડા કરીને આ રીતે મિક્સર જારમાં ઉમેરીને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે લીધું છે આપણે ઇડલી માટેનું બેટર. તો આ રીતે બંને બાઉલમાં અલગ અલગ બેટર તૈયાર કરી લેવાનું છે. પછી જે બેટર આપણે અલગ કાઢેલું છે તે બેટરની અંદર આ પ્યોરી ઉમેરવાની છે. એકમાં થોડી વધારે ઉમેરવાની છે અને એકમાં થોડીક ઓછી ઉમેરવાની છે. આ રીતના 2 કલર રાખવાના છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે બાળકોને કલરફુલ વાનગી ખવડાવી દેશો ને એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. જો તમે અહીંયા સોડા ઉમેરતા હોય તો જરૂરથી ઉમેરજો, ન ઉમેરતા હોય તો સોડા સ્કીપ પણ કરી શકો છો. તો આપણે થોડું મીઠો સોડા ઉમેરી દીધો છે, તેની ઉપર 1 ચમચી તેલ ઉમેરી દીધું છે. સરસ બધી વસ્તુને મિક્સ કરી દેશું. હવે લઈ લેશું આ રીતે ઇડલીનું મોલ્ડ, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેશું. પછી 1 ચમચા જેટલું બેટર આ રીતે ઉમેરી દેશું. જે આપણે લાઇટ કલરનું બેટર હતું ને તે પહેલાં ઉમેરવાનું છે. તો આ રીતે આપણે સ્ટેન્ડમાં બધું બેટર ભરી દીધું છે. હવે લેવાના છે કાળા તલ. આ રીતે કાળા તલથી આપણે આંખ બનાવી લેવાની છે. બધી જ ઇડલીની અંદર આ રીતે આપણે આંખ તૈયાર કરી લેશું. અને જે વધારે પિંક કલર રાખેલો હતો તેને આ રીતે વચ્ચે સેન્ટરમાં થોડો ઉમેરી દેશું. આ રીતે ચમચીના પાછળના સાઈડથી આ રીતે આપણે થોડી એવી ડિઝાઇન બનાવી દઈશું અને તે ડિઝાઇન ઉપર આ રીતે બબ્બે આપણે કાળા તલ ઉમેરી દઈશું અને ઇડલીને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઇડલી સ્ટીમ થઈને તૈયાર છે. તો આ રીતે તમે બાળકોને પેપા પીક ઇડલી બનાવીને દેશો ને એટલે બાળકો આસાનીથી ખાઈ લેશે અને બાળકોને પસંદ પણ ખૂબ આવે છે. જે રીતે બાળકો કાર્ટૂન જોવે છે તે ડિઝાઇનમાં તમે ઇડલી બનાવીને આપશો ને બાળકોને એટલે બાળકો આસાનીથી ખાઈ લેશે. આની અંદર આપણે બીટ ઉમેરેલું છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ, તો જરૂરથી ફોલો કરી લેજો.